એમને પ્રોત્સાહન મળે એ માટે આ એક પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ કરેલો. કારણ કે જ્યાં સુધી કન્યાઓ ભણે નહીં ત્યાં સુધી જેને કહે છે ને કે આપણા સમાજની અંદર કોઈ પરિવર્તન આવતું નથી હોતું. જેમ બાળિકાઓ જે ભણતી હોય, જેમ બહેનોએ કહ્યું કે એક દીકરી બે ઘરને તારે, તો એનો મતલબ એવો થયો કે જ્યાં સુધી દીકરી ભણે ને અને આગળ શિક્ષણ લે ને તો એ શું છે કે ઘરનું કોઈ પ્રગતિ થતી હોતી નથી. એટલે શિક્ષણ એક બેઝિક પ્રશ્ન છે. આપણે શિક્ષણ જ્યાં સુધી આપણે જ્યાં માનો કે હિન્દુસ્તાનને ઉપર લાવો તો આપણી જોડે વૈજ્ઞાનિકો બી જોઈશે, ટેલેન્ટ કરતા દરેક પ્રકારના આપણી જોડે માણસો જોઈએ. અત્યારે તમે જો કે એરફોર્સની અંદર બી ઘણી દીકરીઓ છે, બીએસએફમાં બી ઘણી દીકરીઓ છે. એટલે પહેલાં જેવું નથી. અને જ્યારે આ આદિવાસી પટ્ટામાં જ્યારે સ્કૂલની અહીંયા બાંધકામ થયું ત્યારે 8-10 કિલોમીટર સુધી કોઈ વ્યવસ્થા નહોતી અને તે વખતે ગામની છોકરીઓ આવતી પણ બહારની છોકરીઓ આવતી નથી. પરંતુ અત્યારે એ પરિસ્થિતિ થઈ કે સાહેબ અમારા બધી આદિવાસી ગોલો ગામડાઓમાંથી આવે છે અને એ શિક્ષણ લઈ રહી છે. એટલે છોટાઉદેપુર જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો આદિવાસી પટ્ટાની અંદર આ બાળકો જે અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે અને ખરેખર એમના જીવનને આમ કહીએ કે પ્રગતિ રૂપે રહી રહ્યા છે, એ ખરેખર આવકારને લાયક છે. કારણ જેમ બેને કહ્યું કે પર્યાવરણ જીવનની અંદર બહુ જરૂરી હોય છે કે જ્યાં સુધી તમારા પ્રકૃતિની સાથે તમે જ્યાં સુધી જોડેલા ના રહો અને પ્રકૃતિને તમે ડિસ્ટર્બ કરો તો ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. એટલે સ્વાસ્થ્ય માટે પર્યાવરણ બી જરૂર છે અને એની સાથે સાથે જે વ્યસન મુક્તિની જો બેન દીકરીએ વાત કરી એ બહુ જ જીવનની અંદર બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે જો વ્યસન શરૂઆતમાં નાના છોકરાઓમાં આવી જાય અને જો તમે સારી રીતે માનસિક રીતે તૈયાર ન હોય તો તમારું આગળનું જીવન હું એવું માનું છું કે ખરેખર તમે સફળ બનાવી શકો નહીં. માનો કે તમારે સ્પોર્ટ્સમાં જવું હોય તો સ્પોર્ટ્સમાં જવા માટે બી તમારું શરીર સારું જોઈશે, મન બી સારું જોઈશે. શિક્ષણ લેવું હોય તો શિક્ષણની અંદર બી ખાસ મન બી સારું હોય અને તમારું તંદુરસ્તી જો સારી હશે તો જીવન જીવવાની તમને મજા આવશે. એટલા માટે આ પર્યાવરણની સાથે સાથે વ્યસન મુક્તિની જે વાત કરી એ આ અત્યારના બાળકોમાં બહુ જ ખૂબ જ જરૂરી છે. અને એમાંય ખાસ કરીને હું વિશેષ કહું તો ખોટું ન લગાવતા પણ જરૂરિયાત પૂરતી તમારા મોબાઈલનો ઉપયોગ કરજો. તમારે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ જરૂરી છે પણ જે વધારે પડતો તમે માનો કે સોશિયલ મીડિયા પર કે યા ફેસબુક પર જો વધારે પડતા લાગેલા રહેશો તો ભવિષ્યમાં તમારે જે કઈ તકલીફો આવવાની છે માનસિક એ તમે તૈયારી રાખજો. એટલે આજના બાળકોને હું એવું કહેવા ખાસ માંગીશ કે તમારે મોબાઈલનો ઉપયોગ જરૂર હોય ત્યાં જ કરજો. બીજું, અમારી સ્કૂલનું જે આ સ્ટાફ છે, શૈક્ષણિક સ્ટાફ છે, એ ખૂબ જ મહેનત કરે છે અને તમને ખાસ વિનંતી કરીશ કે અત્યારના સમયમાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, નાના બાળકો છે, તમને ગમે ત્યારે કોઈને કોઈ રૂપે ડાયવર્ટ કરવાની ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. તો મહેરબાની કરીને એ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેજો. અત્યારે તમારે ફક્ત ને ફક્ત તમારા બે જ હિતેશુ હોય છે. એક છે તમારો ગુરુ અને ઘરે છે તમારા મા બાપ. એટલે જ્યાં સુધી તમે પુખ્ત વયના ના થાવ ત્યાં સુધી જ્યાં જરૂર પડે અથવા તમારે જ્યાં જ્યાં સંકટ આવે તો તમારા ગુરુની સલાહ લેજો અને બીજા નંબરમાં તમારા મા બાપની સલાહ લેજો. મા બાપની તમે જો અવગણના કરશો તો હું એવું માનું છું કે જીવનમાં તમે સફળ નહીં થાવ. એટલે જરૂર પડે તો મા બાપની સાથે ચોખ્ખાઈ જે કંઈ પ્રોબ્લેમ હોય તમારે, કારણ કે આ બાળકો ભાવિ નાગરિકો છે અને આ જો બેઝિક વસ્તુ તમે નહીં શીખો તો આગળ જતા દેશની શું પરિસ્થિતિઓ આવે એ તમારે વિચારવાનું છે. તમે આમાંથી સાયન્ટિસ્ટ બનો, સ્પોર્ટ્સમેન બનો, ગમે તે બીએસએફમાં જાઓ, યા તમે વકીલ બનો, યા તમે તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરો. એમાં તમામ પ્રકારની અત્યારે તમારે જે કંઈ તમારી ઇન્ટરેસ્ટેડ જે પ્રવૃત્તિઓ છે એ અત્યારે માર્કેટ ઓપન છે અથવા તમે દરેક વ્યક્તિ દરેક રીતે કામ કરી શકો એમ છો. અને ખાસ કરીને હું અત્યારે સમય ન લેતા આપણે આપણા સાહેબ જે પધાર્યા છે એમને સાંભળવાના છે એટલે આ વિશેષ ન કહેતા મારું અહીંયા મંતવ્ય શરૂ કરું છું. જય હિન્દ, જય ભારત.